રામ રામ દાયરા ને જય દ્વારકાધીશ। તો આજ હવાના પોરમાં અમે આવ્યા છે આ ટ્રેક્ટર બેક્ટર લઈને, કેમ કે આજ આપણે અહીંયા છાંટવાની છે દવા કે ને હા ટ્રેક્ટર તો અમારું છે ને, ટ્રેક્ટર તમારા વાડીવાળા પાડોશી કોકનું છે। આમ ટ્રેક્ટર છે આમ જોરદાર એમાં ફિટ કરાવેલું છે, દવા છાંટવાનું મોટું છે। આમાં 8 સાહ લેતા જાય આમ દવા છાંટવાના। ચાલો હું તમને જરાક દેખાડું। આ જુઓ તમે એ અટાણે ટ્રેક્ટર ઓલી બાજુના હેઠે છે ને આમનું આવે છે આ બાજુના હેઠે ને જુઓ તમે। ચાલો હું તમને જરાક દેખાડી દઉં। આ જુઓ તમે, આ છે અમારું ટ્રેક્ટર છે, એટલે અમારું નહોતા અમારા પાડોશીનું છે ને એ પાડોશી ભેગો આવ્યો છે, કેમ કે અમને આમાં કંઈ ખબર પડે ને આમાં કેટલું વધારે પ્રેશર રાખવું ને ઓછું પ્રેશર રાખવું, એમાં અમને તો મુદલ એ ટકો એકેય ખબર નથી પડતી અમને આમાં। આ જુઓ તમે, વાહે કેટલા મસ્ત મજાના સાહ 8 લેતા જાય આમ દવા છાંટવાના। જુઓ તમે, અરે ભાઈ આવું ટ્રેક્ટર આવું તો આપણે બનાવીએ, આવું તો હવે અમારે બનાવી લેવું પડશે। અમારે કંઈ વાંધો તો નહીં। ઓલું હા, અમારા પાસે પડ્યું ખરું ઓલું બોક્સરનું, આપણે કાવાસાકી મોટરસાઇકલનું, પણ એમાં 4 લેતું જાય એ હાલે, પણ એમાં થોડુંક મોડું પૂરું, આમ મોડી દવા છટાઈ રહે, એટલે આમ કહી શકાય કે આ વળી આમ હા। અને આમાં લગભગ મને લાગે બપોરતા થઈ જ જાહે, આમ આનતા નહીં પડીએ, બપોરતા થઈ જ જાહે લગભગ। તો ચાલો આપણામાં ખોટું ટાઈમ વેસ્ટ નથી કરવું, જરાક હું તમને હમું દેખાડી દઉં। પછી અમે આ ટ્રેક્ટરના ટાંકાનું પૂરું થઈ ગયું હતું દવા, ત્યાં અમે દવા ભરવાવી અહીંયા પાડોશી પાસે, કેમ કે આના હાટું મોટર જોઈએ ને અમારે ત્યાં થાંભલાના વાયરું પડે ગા, એના હાટું થઈને અમારે લાઇટ નથી આવતી, એ વાત છે ને। એ પછી આપણે બપોર પછી આ કામ પૂરું કરી દીધું હતું। આમાં કહી શકાય આમ બપોર સુધીમાં પતી ગયું આમ ને હવે અમે જાઉં ઘરે ને હા 2 વાગી ગયા હતા ત્યાં, હા બપોરના 2 વાગી ગયા ને ત્યાં કામ પૂરું થઈ ગયું। હવે આની ઝડપ જુઓ તમે કેવી ફાસ્ટ છે, આનાથી આ સારું આમ ટ્રેક્ટરમાં આમ લગાડી દઈએ તો આમ આપણે જ ફાયદો થાય આમ કહી શકાય। આમે વળી ટ્રેક્ટરવાળાને બહુ ઝાઝું કંઈ કામ નહોતું ત્યાં, એ બનાવ્યા ઘરે આમ દવા છાંટવી લીધી। આ જુઓ તમે અટાણે, આ જુઓ તમે અહીંયા દવા છાંટે છે આ ટ્રેક્ટર ને હા આ મારો નિહાળનો દોસ્તાર છે આમ કહી શકાય આમ, એટલે આમ આ નિહાળનો દોસ્તાર છે મારો। આ જુઓ તમે કેવું મસ્ત મજાનું ચાલે છે ટ્રેક્ટર। અરે ભાઈ પાછી વખત આવું બનાવી લેવું હે ભાઈ, ધંધો કામ હે આપણો ઓલું, એટલે આમ મોટરસાઇકલમાં એ હાલ આમ કહી શકાય, આમ મોટરસાઇકલમાં થોડુંક મોડું આમ છટાઈ રહે દવા ને આમાં વહેલું છટાઈ જઈને મારા પપ્પા વાંથી લાઈન લઈને આવે છે। આ જુઓ તમે લાઈન ને આ દવાના ડોલ બૂલ ને આ જુઓ તમે, એવું લાગે કે આની ટાંકી 500 લીટરની હે આ 500 લીટરની ટાંકી હોય તો ખબર નહીં, તમને શું લાગે કમેન્ટમાં કહેજો જરાક આમ કે કેટલા લીટરની ટાંકી છે ને ભાઈ। આના હાટું આમ સપોર્ટમાં આમ 2 રોડ ઓલા જોઈએ આમ, એટલે વધારે આડું હુરું ન થાય આમ, નકર પછી વળી ક્યાંક આડું હુરું ભાગી જાય હે। આ જુઓ તમે ને પછી એ ખેતરમાં આ બાજુ પાસેના ખેતરમાં છટાઈ જાય, પછી આ બાજુના ખેતરમાં છાંટવા જુઓ તમે
કેવું મસ્ત મજાનું સાટે છે આ જુઓ તમે. અરે ભાઈ આવું બનાવી જ લેવું પાછી વખત તો ઓલી વખત તેલ લેવા ગયું આપણે તો કામ પતાડવું વહેલું હો હે ભાઈ. ને પછી આને વળી એનું પછી અમે એને એનો હિસાબ આપી દીધો આમ કહી શકાય આમ, કેમ કે આ વળી મફતમાં તો કોઈ આવે નહીં હે, એટલે એના અમે એનો હિસાબ આપી દીધો. એના રસ્તે હવે આપણે આપણા રસ્તે. ને જુઓ તમે હવે આ ટ્રેક્ટરવાળો ભાઈ આ હેઠામાં સાટતો હવે એ પૂગી જાય એના ઘરે. તો બસ હવે આજના વિડીયોમાં આપણે એટલું કરી રાખીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. રામ રામ દાયરાને જય દ્વારકાધીશને. હા, સબસ્ક્રાઈબ કરતા જજો હે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રામ રામ દાયરાને જય દ્વારકાધીશ.